દુનિયાના 5 એવા વિચિત્ર કપલ જેને જોઈને તમે પણ કહેશો કે ભગવાને કેવી જોડી બનાવી છે. નંબર 5, બ્રીસ કેલેસે અને શેલ્ડન નાગવેન. તમે જે છોકરીને જોઈ રહ્યા છો તે અમેરિકાના ન્યુયોર્કમાં રહે છે. આ છોકરીને પગ તો છે પણ તેના બંને પગ કોઈ બીમારીને કારણે કામ નથી કરતા. 28 વર્ષની બ્રીસ કેલેસનની મુલાકાત શેલ્ડન સાથે ડેટિંગ એપ દ્વારા થઈ હતી. આ પછી બંને પહેલીવાર ન્યુયોર્કના મેનહેટનમાં મળ્યા હતા. બ્રીસ કેલેસને બંને પગ ન હોવા છતાં શેલ્ડન પહેલી જ મુલાકાતમાં તેના પ્રેમમાં પડી ગયો હતો. શેલ્ડનનું કહેવું છે કે બ્રીસ કેલેસના બંને પગ ભલે કામ ન કરતા હોય તેમાં કોઈ મોટી વાત નથી. હું હંમેશા તેની સાથે તેના બંને પગ બનીને ઉભો રહીશ. ત્યારબાદ બંનેએ લગ્ન કર્યા. આજે શેલ્ડન કેલેસનની પૂરા દિલથી સેવા કરે છે અને તેની બધી જ જરૂરિયાતો પૂરી કરે છે. બ્રીસ કેલેસનું પણ કહેવું છે કે તેને તેના જીવનમાં ભગવાનના રૂપમાં પતિ મળ્યા છે. નંબર 4, બ્લેકે અને કેસી. હવે તમે જે મહિલાને જોઈ રહ્યા છો તે અમેરિકાની સૌથી નાના કદની ડાન્સર છે જેની હાઇટ 2 ફૂટ 10 ઇંચ છે, જે ડાન્સ કરીને પૈસા કમાય છે. કેસીનો જન્મ કાર્ટિલેજ હાઇપ્લોપ્લાસિયા નામની બીમારી સાથે થયો હતો જેના કારણે તેની હાઇટ ઓછી છે. અમેરિકામાં રહેતી 32 વર્ષની કેસીની મુલાકાત 19 વર્ષના બ્લેકે સાથે થઈ હતી. કેસી આટલી નાની દેખાતી હોવા છતાં બ્લેકેને કેસી ગમી ગઈ હતી. 2 વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી બંનેએ લગ્ન કરી લીધા. બ્લેકે કહે છે, મારી પત્નીની હાઇટથી મને કોઈ ફરક નથી પડતો. જ્યાં પ્રેમ હોય છે ત્યાં હાઇટ અને ઉંમર જોવામાં નથી આવતી. નંબર 3, વિકી વેલેરી એલિના અને જો ડર્ગર. હવે તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તે અમેરિકાનો રહેવાસી છે. હકીકતમાં આ માણસે 3 વાર લગ્ન કર્યા છે. સૌપ્રથમ 43 વર્ષના જો ડર્ગરે 42 વર્ષની જુડવા બહેનો વેલેરી અને વિકી સાથે લગ્ન કર્યા હતા. બંને સાથે લગ્ન કર્યા બાદ 2 વર્ષ પછી જો ડર્ગરે 43 વર્ષની એલિના સાથે લગ્ન કર્યા. આજે જો ડર્ગરને તેની 3 પત્નીઓથી 25 બાળકો છે. જો ડર્ગર કહે છે, મારી 3 પત્નીઓને એકબીજા સાથે કોઈ સમસ્યા નથી. તે 3 બાળકો સાથે ખુશીથી રહે છે અને અમે બધા ખુશીથી સાથે રહીએ છીએ. નંબર 2, યેસી અને બ્રાયન. કેલિફોર્નિયામાં રહેતી આ 34 વર્ષની મહિલાનું નામ યેસી છે. આ મહિલાની હાઇટ લગભગ 2 ફૂટ 10 ઇંચ છે. હકીકતમાં યેસી ડાયસ્ટ્રોફિક ડિસ્પ્લેસિયા નામના ડિસઓર્ડર સાથે જન્મી હતી જેના કારણે તેની હાઇટ ખૂબ જ નાની છે. યેસીને લાગતું હતું કે તેને કદાચ જીવનસાથી નહીં મળે, પરંતુ આટલી ઓછી હાઇટ હોવા છતાં તેને આખરે એક એવો જીવનસાથી મળ્યો જે તેને પોતાના કરતા પણ વધારે પ્રેમ કરે છે. આ વ્યક્તિનું નામ બ્રાયન છે અને તેની હાઇટ 5 ફૂટ 9 ઇંચ છે. છતાં પણ તેને યેસીની ઓછી હાઇટથી કોઈ સમસ્યા નથી. બ્રાયન કહે છે કે મને તેની ઓછી હાઇટથી કોઈ ફરક નથી પડતો. ભલે તેની હાઇટ ખૂબ જ ઓછી હોય પણ તેના વિચારો મારા કરતા પણ મોટા છે. કેલિફોર્નિયામાં રહેતી યેસી બ્રાયનને વર્ષ 2017માં મળી હતી. ત્યારબાદ બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું અને પછી વર્ષ 2021માં બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા. આજે બ્રાયન યેસીની ખૂબ જ મદદ કરે છે અને યેસીને ખૂબ જ ખુશ રાખે છે. નંબર 1, ડિવાઇન અને સ્કોટ સ્મિથ. ફિલિપાઇન્સમાં રહેતી આ સુંદર છોકરીનું નામ ડિવાઇન છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પરંતુ જ્યારે તેણીએ તેના બોયફ્રેન્ડનો ફોટો પોસ્ટ કર્યો ત્યારે તેના ફોલોવર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું, જેને તમે સ્પષ્ટ જોઈ શકો છો. અને લોકોએ પણ કહ્યું કે તેનો બોયફ્રેન્ડ ખૂબ જ કદરૂપો દેખાય છે. પરંતુ આ છોકરીએ લોકોની વાત ન સાંભળી અને બતાવ્યું કે સાચા પ્રેમમાં કેટલી તાકાત હોય છે. વાસ્તવમાં સ્કોટ સ્મિથ અને ડિવાઇન બંને એક એપ દ્વારા વાત કરતા હતા. ત્યારબાદ વર્ષ 2017માં સ્કોટ સ્મિથ ડિવાઇનને મળવા અમેરિકાથી ફિલિપાઇન્સ ગયો હતો. સ્કોટ સ્મિથ કદરૂપો દેખાતો હોવા છતાં ડિવાઇન સ્કોટ સ્મિથના પ્રેમમાં પડી ગઈ હતી. ડિવાઇન કહે છે, જ્યાં પ્રેમ હોય છે ત્યાં ચહેરો જોવામાં નથી આવતો. આ પછી બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા અને આજે બંને એકબીજા સાથે ખૂબ જ પ્રેમથી રહે છે.